અહીંયા મોર તો ઘણાય છે, જો અવાજ આવતો જ હશે તમને। મોર અહીંયા આવે એના માટે આપણે રોટીને ચણ નાખી દઈએ, ચકલાન બેના ખિસકોલાન તો ખાધા રાખશે। આપણા આટામાં ખાલી છે, કાંઈ છે નહીં તો ભરી લઈ પાણી અને રાખી દઈએ એમાં। મૂંગું જનાવર છે આપણે તો આટલું તો કરી લઈ। हाय मित्रों, केम छो? तो तमे मजामां जशो। तो आपणे आवी गया छे गेबनसा पीરની દરગાહે, જે કાલાવડ ગામ ખંડેરામાં આવ્યું છે, જામનગર રોડ કોર ની એ બેના વચારે। તો જોવો આપણે દુઆ સલામ કરી લઈ અને આમ જોવો અહીંયા મોર ને કેટલું સરસ છે ને આમની કોર જો આપણે આવ્યું છે જામનગર, તો આપણે આ જામનગર રોડ પડે અને બીજું આમ જો અહીંયા ખેતીવાડી વિસ્તાર છે અને આમની કો તો કંઈ નહીં, એકદમ વાડીનું એનું જ વિસ્તાર છે। તો હાલો આપણે દુઆ સલામ કરી લઈ। લાવ તો રૂપ એ રોટી લાવ તો। તરત જોઈને આપને જો છેટું વહી ગયું। અહીંયા મોર તો ઘણાય છે, જો અવાજ આવતો જ હશે તમને। ને જોવો આમની કો ક્યારાય કરેલા છે અને આ બધાય મજા આવે એવું। ને આપણે અહીંયા રોટી આમ રેડવી દેસી ચકલા ને એના માટે। થોડું ક્યાં રાખી દઈશ? હા, જો મોર ઉપર જઈને મોર અહીંયા આવે એના માટે આપણે રોટીને ચણ નાખી દઈએ, ચકલાન બેના ખિસકોલાન તો ખાધા રાખશે। એ વહી ગયું અમની કો જો મોર। આ ગેબનસા પીરની દરગાહ છે, અહીંયા પવન એ ઠંડો મસ્ત છે। હાલો હવે આપણે અહીંયા સલામ ભરી લઈ।
તો આપણે પશુ પક્ષી અહીંયા ઘણાય છે, તો આપણે આ બધું ખાલી જોયું તો મને એમ થયું કે ના આપણે ભરી અને રાખી દઈ. અને અહીંયા જો રોટી નાખી દઈ તો ખિસકોલાઈ આવી ગયા, ચક્કી આવી ગઈ, એટલે અહીંયા આવે જાવી બધા કરતા જ હોય, પણ આપણા આટામાં ખાલી છે કાંઈ છે નહીં તો ભરી લઈ પાણી અને રાખી દઈએ. એમાં મૂંગું જનાવર છે આપણે તો આટલું તો કરી લઈ. અહીંયા જો કેટલા ઓલા ખિસકોલા રોટી આપણે રાખી હતી જો આવી ગયા ખાય છે. ચક્કી જવાની કો ચક્કી આવી જ રીતે આપણે મને બહુ મજા આવે, જેમ કે ચણ નાખું ને તે પછી આવી રીતે આવે ને, કેમ કે અહીંયા તો કોક ને કોક સીમમાં ઓછા આવતા હોય ને જતા હોય, એટલે આવી જગા કે આને પપ્પા કોક આવે એવા વિસ્તારમાં જતા હોય ને તમે રોટી કે ગમી ચોખા કે હોય ને હું એમ દઈ દઉં. શું કામ? કેમ કે અહીંયા બીજા કૂતરા હોય ને એ લોકોને ન મળતું હોય, તો આ પશુ પક્ષીઓને ઉપર તો કાંઈ છે નહીં, ખાલી હતું તો મેં કીધું ભરીને રાખી દઈ. હાલો સાહેબ, અહીંયા તો તમારે ચડવું જોશો. જો ચડી ગયું, ઉપર ચડી ગયું, જોયું. લાવો મને. એમાં કચરો હોય તો જોજો ઠલવી નાખજો. જો અહીંયા અને અહીંયા આપણે રાખી દીધું છે. હવે એમાં પર રાખી દો ઠેકાણે જ્યાં હતું અહીંયા. અને ઓલા આગળીઓ માથેથી દરગાહનું દઈ દેજો હો, બંધ હતો આપણે આવ્યા ને એટલે. તો મોર જો કયું ઉપર ચડતો હતો, નીચે આવતો હતો, અટારમાં ક્યાંક ગાયબ થઈ ગયો. અમે આવ્યા ને તો બારે વહી ગયો. જોજો કાંટા લાગશે અહીંયા છે. આમ જો અહીંયા ઘણા આવતા લાગે છે, કેમ કે અહીંયા રાંધવાનું ને બર્તનની પડ્યું છે, એટલે આમ શાંતિ માહોલ છે. જોયું? નામની કોસલવાળી વિસ્તાર છે. તો હવે આપણે છે ને જાય, હવે નીકળીએ. હવે જવું છે ને આપણે. તો આપણે જો તમને અહીંયા જામનગરનો રોડ બતાવીશ, આમ ઉપરથી આવતો હશે, કેમ કે અહીંયા થોડુંક જ અંદર આવવું પડે, વધારે નહીં. મને તો મોરનો અવાજ પાછો મેં કીધું આવે ને, આમ વહી ગયો. પીછા કેટલા બધા હતા, બહુ મસ્ત હતો મોર. અહીંયા ઘણીક વાર દરગાહ માથે રહ્યો, પછી આમ વહી ગયો. અને જો હું તમને બતાવું, હજી આ મને લાગે કે આમાં હાલતું લાગે છે. આ વૈંડાનું જો આ વાઘ આવ્યું લાગે છે. રૂપ બકરામાં, રૂપને બકરા બહુ ગમે. જો બકરા ને બકરી થેટા. જો આ દીએ, આ દીએ, હે આ ફૂલ દીએ. જો આમની કોઈ જામનગરનો રોડ બતાવતો આપણે આ કાલાવડ કોર જાય ના જામનગર. હા બંધ કરે છે જો. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, અને હાઈપ કરતા ભૂલતા નહીં. તો બાય.